નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું તમારો વિજ્ઞાનનો શિક્ષક અને આજે આપણે ગુજરાત બોર્ડ ધોરણ 10 વિજ્ઞાનના એક અત્યંત અગત્યના ટોપિકને સમજવાના છીએ. આજે આપણે વાત કરીશું કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો વિશે. બોર્ડની પરીક્ષા માટે આ એટલું બધું મહત્વનું છે કે આજના સેશન પછી તમારા માર્ક્સ પાક્કા સમજો. તો બસ પૂરું ધ્યાન અહીં જ રાખજો. ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે ક્લાસ શરૂ કરતા પહેલા એક મસ્ત પ્રશ્ન. શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા રસોડામાં ગેસ સ્ટવ પર જે એલપીજી સળગે છે એ એકદમ સ્વચ્છ અને ભૂરી જ્યોત કેમ આપે છે, પણ જ્યારે આપણે લાકડું કે બીજું કોઈ બળતણ સળગાવીએ ત્યારે એમાંથી કાળો ધુમાડો નીકળે છે? આવું કેમ? દોસ્તો, વિજ્ઞાન માત્ર ચોપડીઓમાં નથી, આપણી આસપાસ જ છે. આજના આ સેશનમાં તમને આનો એકદમ પરફેક્ટ વૈજ્ઞાનિક જવાબ મળવાનો છે. આજના સેશનનો ટાર્ગેટ એકદમ ક્લિયર છે. આપણે કાર્બન સંયોજનોના 4 મુખ્ય રાસાયણિક ગુણધર્મોને એટલી સરસ રીતે મગજમાં ઉતારી લેવાના છે કે બોર્ડની પરીક્ષામાં આમાંથી 2 કે 3 માર્ક્સનો કોઈ પણ પ્રશ્ન પૂછાય, આપણો એક પણ માર્ક કપાવવો ના જોઈએ. આજે આપણે શું જોવાના છીએ? મુખ્ય 4 પ્રક્રિયાઓ: દહન, ઓક્સિડેશન, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. ત્યારબાદ પરીક્ષામાં પૂછાતા 5 ટૂંકા પ્રશ્નો સોલ્વ કરીશું અને છેલ્લે એક જોરદાર ક્વિક રિવિઝન કરીશું. તો ચાલો સૌથી પહેલી પ્રક્રિયા પર આવી જઈએ. વાત કરીએ દહન પ્રક્રિયાની. બોર્ડની પરીક્ષામાં આ 3 ગુણના પ્રશ્ન તરીકે વારંવાર આવે છે, એટલે બરાબર સમજજો. દહન એટલે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સળગવું. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. જ્યારે કાર્બન અથવા હીરા ગ્રેફાઇટ જેવા તેના સ્વરૂપો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે સળગે છે, ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. અને સૌથી અગત્યની વાત, આ પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ એટલે કે ગરમી અને અજવાળું મુક્ત થાય છે. બસ આ જ કારણ છે કે આપણે કાર્બન સંયોજનોને બળતણ તરીકે વાપરીએ છીએ. હવે વિજ્ઞાનમાં જો પૂરા માર્ક્સ જોઈતા હોય તો રાસાયણિક સમીકરણો લખવા જ પડે. આ 3 સમીકરણો ખાસ યાદ રાખી લેજો. પહેલું કાર્બન, બીજું મિથેન અને ત્રીજું ઇથેનોલ. આ ત્રણે જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ને, ત્યારે સામાન્ય નિપજ તરીકે આપણને કાર્બન ડાયોક્સાઇડ, ઉષ્મા અને પ્રકાશ તો મળે જ છે. આ સમીકરણો એક્ઝામમાં લખશો એટલે પૂરા માર્ક્સ પાક્કા. અને હવે પેલા રસોડાવાળા પ્રશ્નનો વૈજ્ઞાનિક જવાબ. જો જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ છે, એટલે કે સિંગલ બોન્ડવાળા, એમને જો પૂરતી હવા મળે તો એ પૂરેપૂરા સળગી જાય છે. આ સંપૂર્ણ દહનના કારણે જ તે ભૂરી અને એકદમ સ્વચ્છ જ્યોત આપે છે, બિલકુલ આપણા રાંધણ ગેસની જેમ. પણ પહેલા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સમાં કાર્બન વધારે હોય છે, એટલે એમનું પૂરું દહન થઈ શકતું નથી અને એટલે જ એ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે. આગળ વધીએ બીજી પ્રક્રિયા તરફ, જે છે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે કાર્બન સંયોજનમાં ઓક્સિજન ઉમેરવો. પણ પ્રશ્ન એ છે કે આ ઓક્સિજન આપે કોણ? એ આપે છે ઓક્સિડેશન કર્તા. આ 2 નામ બહુ જ ખાસ યાદ રાખજો. એલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ. આ બંને એવા દયાળુ પદાર્થો છે જે બીજા સંયોજનોને ઓક્સિજનનું દાન કરે છે. પરીક્ષામાં ખાલી જગ્યા કે ટૂંકા પ્રશ્નોમાં આ નામો વારંવાર પૂછાય છે. આ આખી પ્રક્રિયા જાણે કોઈ રેસીપી હોય ને એમ સમજીએ. સૌથી પહેલાં આપણે ઇથેનોલ લઈશું. હવે તેને પેલા ઓક્સિડેશન કરતા એટલે કે KMnO4 અથવા K2Cr2O7 ની હાજરીમાં ગરમ કરીશું. પછી શું થશે? પેલા ઓક્સિડેશન કરતા ઇથેનોલની અંદર ઓક્સિજન ઉમેરી દેશે અને આપણો ઇથેનોલ ફેરવાઈ જશે એથેનોઇક એસિડમાં. છે ને સાવ સહેલું? હવે મિત્રો 100% ધ્યાન અહીં આપજો, કારણ કે આ ત્રીજી પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા, બોર્ડ માટે મોસ્ટ IMP છે. યોગશીલ પ્રક્રિયા એટલે શું? શબ્દમાં જ એનો જવાબ છુપાયેલો છે. યોગ થવું એટલે કે ઉમેરાવું. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એટલે કે જેમાં ડબલ કે ટ્રિપલ બોન્ડ છે, એમાં હાઇડ્રોજન ઉમેરાય છે, ત્યારે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવાઈ જાય છે. પણ આ કામ એની જાતે નથી થતું, એને મદદની જરૂર પડે છે. અને આ મદદ કરે છે ઉદ્દીપક. અહીં નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપક તરીકે કામ કરે છે. તમે ઘણીવાર ડાલડા ઘી વિશે સાંભળ્યું છે ને? કારખાનાઓમાં વનસ્પતિ તેલમાંથી ડાલડા ઘી કેવી રીતે બને છે એ આ જ યોગશીલ પ્રક્રિયાથી બને છે, જેને ઉદ્યોગોમાં હાઇડ્રોજિનેશન કહે છે.
થાય છે એવું કે સિંગતેલ કે કપાસિયા જેલા પ્રવાહી તેલમાં હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, એ પણ નિકલ ઉદ્દીપકની મદદથી. પરિણામે એ પ્રવાહી તેલ જામીને ઘન વનસ્પતિ ઘી બની જાય છે. હવે એક બહુ જ કામની વાત, જે તમારા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે અને પરીક્ષા માટે પણ. આપણે રસોઈમાં કયું તેલ ખાવું જોઈએ? આપણું પાઠ્યપુસ્તક સ્પષ્ટ કહે છે કે વનસ્પતિ તેલ અસંતૃપ્ત હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. પણ વનસ્પતિ ઘી કે પ્રાણીજ ચરબી સંતૃપ્ત હોય છે, જે હૃદયની નળીઓમાં જામી શકે છે અને નુકસાન કરી શકે છે. એટલે હંમેશા અસંતૃપ્ત તેલનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. તો હવે ચોથી અને છેલ્લી પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા. આ સામાન્ય રીતે 2 માર્ક્સમાં પૂછાય છે. આપણે હમણાં જોયું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બહુ શાંત અને આળસુ હોય છે. સામાન્ય રીતે કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી, પણ જ્યારે એમના પર સૂર્યપ્રકાશ પડે છે ને, ત્યારે જ જાદુ થાય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજનને અન્ય તત્વ જેમ કે ક્લોરીન ધક્કો મારે ને એની જગ્યા લઈ લે છે. એક હટે અને બીજો એની જગ્યા લે. બસ આ બદલી થવાની પ્રક્રિયાને જ વિસ્થાપન કહેવાય. ઉદાહરણ તરીકે મિથેન અને ક્લોરીનની દોસ્તી જોઈએ. જ્યારે CH4 અને Cl2ને સૂર્યપ્રકાશમાં ભેગા રાખીએ ત્યારે ક્લોરીનનો એક પરમાણુ મિથેનમાંથી એક હાઇડ્રોજનને હટાવીને પોતે ત્યાં ગોઠવાઈ જાય છે. આ સ્ટ્રક્ચરલ ફેરફારના કારણે બને છે ક્લોરોમિથેન અને હાઇડ્રોજન ક્લોરાઇડ. ચાલો હવે એક નાનકડી ટેસ્ટ થઈ જાય. આ રહ્યા 5 ટૂંકા પ્રશ્નો જે બોર્ડની પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. તેલમાંથી ઘી બનવું એટલે કઈ પ્રક્રિયા? હાઇડ્રોજનેશન. તેમાં કયો ઉદ્દીપક વપરાય છે? યાદ કરો, નિકેલ અથવા પેલેડિયમ. અને ઇથેનોલમાંથી એસિડ બનવું, જેમાં ઓક્સિજન ઉમેરાયો, એ કઈ પ્રક્રિયા? એક્ઝેક્ટલી, ઓક્સિડેશન. જો તમને આ જવાબો મનમાં ને મનમાં આવડી ગયા હોય ને, તો સમજી લેજો કે તમારી તૈયારી એકદમ પરફેક્ટ ટ્રેક પર છે. અને આ 2 પ્રશ્નો તો આવડવા જ જોઈએ. 2 ઓક્સિડેશન કરતાના નામ: આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અને એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ. અને છેલ્લે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેવી જ્યોત આપે? આપણા ગેસ સ્ટવ જેવી એકદમ ભૂરી અને સ્વચ્છ જ્યોત. આ એક શબ્દના જવાબો સીધા તમારા ખિસ્સામાં માર્ક્સ મુકાવશે. છેલ્લે પરીક્ષાના આગલા દિવસે કામ લાગે એવું આપણું જ્ઞાનવૃક્ષનું સ્પેશિયલ 1 મિનિટ ક્વિક રિવિઝન. ધ્યાનથી સાંભળજો ને બધું મગજમાં લોક કરી દેજો. પહેલું, દહનમાં કાર્બન ઓક્સિજન સાથે મળીને ગરમી, પ્રકાશ અને CO2 આપે છે. બીજું, ઓક્સિડેશનમાં ઓક્સિડેશન કર્તાની મદદથી ઓક્સિજન ઉમેરાય છે. ત્રીજું, યોગશીલ પ્રક્રિયામાં નિકલ ઉદ્દીપકની મદદથી હાઇડ્રોજન ઉમેરાઈને તેલમાંથી ઘી બને છે. અને ચોથું, વિસ્થાપનમાં સૂર્યપ્રકાશની મદદથી ક્લોરીન હાઇડ્રોજનની જગ્યા છીનવી લે છે. એકદમ ક્લિયર? તો હવે જતા પહેલા તમારા માટે એક પ્રશ્ન મૂકીને જાઉં છું. જો વનસ્પતિ ઘી અને સંતૃપ્ત ચરબી સ્વાસ્થ્ય માટે ખરાબ જ છે, તો પછી મોટી કંપનીઓ શા માટે હજુ પણ તેનું ઉત્પાદન કરે છે? થોડું વિચારો અને આનો જવાબ નીચે કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. જો આ સમજૂતીથી તમારી બોર્ડની તૈયારીમાં મદદ મળી હોય તો આ સેશનને લાઇક કરજો, તમારા ક્લાસમેટ્સ સાથે શેર કરજો અને હા, જ્ઞાનવૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સ તમારું જ છે. બોર્ડની પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. બહુ જ જલ્દી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.